કામરેજ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાના નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય એસઓજી પોલીસ મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ સુરત વિભાગ સુરત નાઓની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબ નાઓએ સુરત ગ્રામ્ય જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓ શોધી કાઢવા સૂચના આપવામાં આવેલ જે અનુસંધાને એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીજી ઈશાણી નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાની અલગ અલગ ટીમો દ્વારા ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરતા ગઈ તારીખ 11/9/2025 રોજ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન એસઓજી શાખાના હેડ કોન્સ્ટેબલ ગિરીશભાઈ મિથિલેશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પરશુરામ દિલીપભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે મોજે ઓવિયાણ ગામની સીમમાં હનુમાનજીના મંદિર પાસે આવેલ ટાંકી પાસે તાલુકો કામરેજ જિલ્લો સુરત ખાતેથી આરોપી રાહુલ ઉર્ફે બોળો મહેન્દ્રભાઈ પરમાર ઉંમર વર્ષ 31 રહેવાસી ઓવિયાણ ગામ વડફળિયું તાલુકો કામરેજ જિલ્લો સુરત તેને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કામરેજ પોલીસ સ્ટેશને સોંપેલ છે। તમે જોઈ રહ્યા છો સેવા ટાઈમ ન્યૂઝ ચેનલ અજમલ જાદવની સાથે।